આજે હું તમને બે પ્રકારના મોહનથાળની રેસીપી શેર કરીશ, જેમાં છે એક ખાંડવાળો અને એક ગોળવાળો, જે મારી સ્પેશિયલ રેસીપી છે. ખાંડવાળો કે ગોળવાળો ગમે ત્યારે તમે બનાવી અને ખાઈ શકો તેવો, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા બટકા બનશે. ચાસણી એકદમ પરફેક્ટ માપ સાથે દેખાડીશ. આ મોહનથાળ છે એ તમે ગમે ત્યારે બનાવી શકો. ગુજરાતીઓને તો મન થાય જ ગળ્યું તેના ઘરમાં અવેલેબલ હોય જ હંમેશા, તો તમે રોજ બનાવીને ખાઈ શકો કે પછી તહેવારોમાં, દિવાળીમાં કે પછી બેસતા મહિનામાં પણ બનાવી શકો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેની માટે આપણે ચણાની દાળમાંથી દળેલો ચણાનો લોટ અહીં 2 કપ લઈશું. કોઈ પણ વાટકાનું માપ તમે સેટ કરી લો, જે 250 ગ્રામનો વાટકો તમારા ઘરમાં હોય એ. હવે જે પ્રોસેસ કરીએ છીએ તેને ધાબો દેવો એ પ્રોસેસ કહેવાય. તેની માટે આપણે કોઈ પણ નાનું વાસણ અથવા આ રીતે મારી જેમ વઘાર્યું લઈ લો. તેમાં 1/4 કપ જેટલું, એટલે કે ચોથા ભાગનું ઘી અને ચોથા ભાગનું દૂધ, અહીં રૂમ ટેમ્પરેચર ઉપરની બંને વસ્તુ લેશું. તે બંને મિક્સ કરી દઈશું. હવે આ બંને વસ્તુને આપણે એકદમ ગરમ કરી લઈશું, જ્યાં સુધી ઉભરો ન આવે ત્યાં સુધી. તો સરસ એવું ગરમ કરવાનું. આ ખાસ ટીપ છે, તમારે ધાબો આમનામ દૂધ અને ઘી મિક્સ કરીને ન દેવું. આ રીતે ગરમ કરીને દેશો તો પરફેક્ટ એવું મોણ લાગશે અને તમારો મોહનથાળ છે એકદમ કણીદાર બનશે. તેમાંથી હવે આપણે 1/4 કપ જેટલું દૂધ અને ઘી લઈશું, આ રીતે મિક્સ કરેલું. બસ આ 1/4 કપ જેટલું અહીં ઉમેરી દઈશું. બાકી બચેલું ઘી આપણે આગળ ઉમેરશું. તો હવે આ પ્રોસેસને આપણે ધાબો દેવો એમ કહેવાય છે, અને ધાબો આ રીતે હાથેથી સારી રીતે મસળી કણે કણમાં લાગી જાય તે રીતે આપણે દઈશું. અને તમને ખ્યાલ ન આવે કેટલું દેવું, તો આ તમે જોઈ શકો છો, એકદમ મુઠ્ઠી ભર્યું મોણ કહેવાય. આ રીતે તમારે દૂધ અને ઘીનું મોણ દેવું પડે, અને દૂધ ઘી બંને સરખા ભાગે જ લેવું પડે. તો આ રીતે દબાવી, હવે તમારી પાસે સમય હોય તો અડધો કલાક, ન સમય હોય તો મિનિમમ 15થી 20 મિનિટ સુધી ઢાંકી અને એક સાઈડ માટે રાખી દેવું. હવે આપણે જે કતરણ તમારે ઉમેરવી હોય ડ્રાયફ્રૂટની, એ બધી તૈયાર કરી લેવાની. તો અહીં મેં ફક્ત બદામની કતરણ ઉમેરી છે. તો આ રીતે ખમણીની મદદથી બદામની કતરણ છે સરસ એવી તૈયાર કરી લીધી છે. સાથે અહીં ઘરે બનાવેલો માવો લીધો છે. તમે મિલ્ક પાવડરમાંથી બનેલો માવાનો ઉપયોગ પણ કરી શકો, બજારમાંથી પણ લઈ અને એ પણ કરી શકો, અથવા તો તમે માવા વિના પણ આ મોહનથાળ સે માવો જ બનાવી શકો. પરંતુ વધારે ટેસ્ટ છે એ સારો આવે એ માટે મોહનથાળમાં માવો નાખવો જરૂરી છે. જો તમારે મિલ્ક પાવડરમાંથી બનેલા માવાની રેસીપી જોતી હોય તો નીચે કોમેન્ટમાં માવો એમ લખજો. હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હવે આપણે 15થી 20 મિનિટ જેવું થઈ ગયું છે, એટલે આપણે જે દ્રાબો દીધેલો તૈયાર કરેલો લોટ હતો તેને છૂટો કરી અને ઘઉંના આંકમાં ચાળી લઈશું. તો આ કરવાથી કણી છે એકદમ એકસરખી બને છે. અને સાથે માવો પણ આપણે ખમણી અને તૈયાર કરી લીધો છે. બધી જ વસ્તુ તૈયાર છે. લોટ છે એ આરામથી આંકમાંથી નીકળી જાય છે. ન નીકળે તો થોડો હાથેથી પ્રેસ કરી આ રીતે કાઢી લેવો. તો એકદમ કણીવાળો આપણો લોટ તૈયાર છે. તમારે અહીં કરકરો લોટ વાપરવાની બિલકુલ જરૂર નથી. ઝીણા લોટમાંથી વાપરી અને આ રીતે તમે મોહનથાળ બનાવી શકો છો. તમને હું અહીંયા એક ખાસ વસ્તુ કહીશ કે ચણાના લોટનો જ ઉપયોગ કરવો, બેસનનો ઉપયોગ ન કરવો. કોઈ પણ મીઠાઈ તમે ગુજરાતી બનાવો તેમાં ચણાના લોટનો જે ટેસ્ટ આવે એ બેસનથી નહીં આવે. અહીં 1 કપ જેટલું ઘી લીધું છે, જાડા તળિયાવાળું મોટું વાસણ લીધું છે, અને આ રીતે ગેસ ઉપર ઘી ગરમ થવા માટે રાખી દઈશું. અહીં 1/4 કપ જેટલું ઘી મેં અત્યારે ઉમેરી દીધું છે. જરૂર લાગે તો આપણે આગળ ઉમેરશું. અને એકવાર ઘી ગરમ થાય પછી જ લોટ ઉમેરવો. અને અહીં ખાસ યાદ રાખવું કે લોટ ઉમેર્યા પછી તરત જ ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ કરી દઈશું, નહીં ધીમી કે નહીં ફાસ્ટ. તો આ રીતે હવે ધીમા ગેસે આપણે મીડિયમ ગેસે લોટને સરસ એવો શેકશું. તો લગભગ શેકાતા 8થી 10 મિનિટ થશે. લોટ શેકાવો ખૂબ જ જરૂરી છે. સ્વાદ તો જ આવે છે જે મીઠાઈ આપણે બનાવી હોય છે તેનો. તો આ રીતે એક જ દિશામાં આપણે ફેરવતા બધે જ લોટ એક સરખો શેકાય એ માટે હાથ ફેરવવો પડે. તો આ રીતે મિક્સ કરતાં બધો જ લોટ શેકી લઈશું. ધીમે લોટ છે તમે જોઈ શકો છો આ રીતે ફૂલવા લાગશે. અને 8થી 10 મિનિટમાં તો આખોય લોટ ફૂલી જશે અને તેની કણી છે એ પણ બ્રાઉન થવા લાગશે. તો બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે બીજા ગેસે જાડા તળિયાવાળા વાસણમાં 1/4 કપ ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી ચાસણી કરવા માટે રાખી દઈશું. તો અહીં આ બંને કામ એકસાથે કરવાના હોય છે. તમને કોઈની મદદ મળે તો લઈ શકો, બાકી પ્રો લેવલ હોય તે બંને ગેસે મારી જેમ સાથે જ કરી શકે. જ્યારે આપણે આવી
મોહનથાળ કે અડદિયા માટે ચાસણી તૈયાર કરતા હોય ત્યારે બંને ગેસે સાથે કરવું અને બંને ગરમ હોય તો વધારે રિઝલ્ટ સારું આવે. અહીં મેં ચપટી ફૂડ કલર નાખ્યો છે અને આ રીતે એક તારની ચાસણી તૈયાર કરી છે. બીજા ગેસે તમે જોઈ શકો છો કણી છે એકદમ લોટમાં સરસ એવી બ્રાઉન થઈ ગઈ છે. હવે ચાસણીમાં જો એક તારમાં ખ્યાલ ન આવતો હોય તો તમને એકદમ સરળ રીત દેખાડું તો એક નાની ડીશ કે વાટકો લઈ આ રીતે ટીપું ચાસણી લેવાની અને તેને થોડી વાર માટે રાખી અને નિતારવાની. તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ ભેગી રહે છે, જરા પણ પાણી અલગ નથી પડતું. તો ચાસણી છે એકદમ બરાબર થઈ ગયેલી હોય એમ કહેવાય. હવે ગેસને એકદમ ધીમો રાખી દેવાનો, ચાસણીનો બળી ન જાય કે વધારે તાર ન આવે એનું ધ્યાન રાખવું. બીજી બાજુ આપણે જે મોણ માટે ઘી અને દૂધ મિક્સ કરેલું હતું ધાબો દેવા માટે, એ આપણે અહીં વધારેલું હતું એ બધું ઉમેરી દઈશું. લગભગ પોણા કપ જેટલું હતું, એટલે કે ચોથા ભાગનું, એનાથી પણ ઓછું. તો તેને આ રીતે ઉમેરી અને ખાસ ધ્યાન રાખવાનું લોટ જો ફૂલે છે માટે એટલે જ કીધું હતું કે મોટું વાસણ લેવાનું અને તરત જ સતત હલાવતા રહેવાનું. કારણ કે જેવું તમે દૂધ અને ઘીનું મોણ આપેલું જે બચેલું ઉમેરશો એટલે તરત જ લોટ ફૂલવા લાગશે અને નીચે છે એ ચોંટવા લાગશે. સાથે જ મેં માવો પણ મિક્સ કરી દીધો છે અને હવે ગરમ ગરમ ચાસણી ધીમે ધીમે ઉમેરતા જશું. બંને વસ્તુ ગરમ છે, ગેસ છે બંધ કરી દીધો છે. અહીં તમારે જો ચાસણી છે એ થોડી વધારે પાતળી હોય હજી પણ તો તમને ખ્યાલ આવી જશે. તમે જેવું મિશ્રણમાં મિક્સ કરશો એટલે તરત જ ધીમે ધીમે છે એ આપણો હાથ છે વધારે ભારે થવા લાગશે. આ રીતે મિશ્રણ છે એ ભેગું થવા લાગશે અને એકદમ સરસ જાળી પડે એવું થશે. અહીં એલચી અને જાયફળનો ભૂકો મેં 1 ચમચી ભરી અને ઉમેર્યો છે. તો તમે જોઈ શકો છો મિશ્રણ છે એકદમ ભેગું થવા લાગ્યું છે. નીચેનું જે વાસણ છે એને છોડવા લાગ્યું છે, ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. તો એકદમ પરફેક્ટ કહેવાય. આ રીતે જાળી પડવા માંડે તો તમારે મોહનથાળની ચાસણી એકદમ બરાબર છે. જો તેમાં પાણીનો ભાગ હોય અને એકદમ મિશ્રણ છે પાતળું હોય, ઢીલું હોય તો તમારે 2 મિનિટ માટે ધીમા ગેસે ગરમ કરી લેવાનું મિશ્રણ. બહુ વધારે પડતું નહીં કરવાનું, તો બટકા છે આપણા એ સૂકા અને એકદમ કડક થઈ જાય. તો એકદમ 2 મિનિટ માટે હલકું ગરમ કરી મિશ્રણ પછી થાળીમાં આ રીતે ફેલાવી દેવાનું. તો મિશ્રણ છે આ ટાઈપનું હોવું જોઈએ. જ્યારે તમે વાસણની અંદર પાથરો ત્યારે થોડું ઘી લગાવેલી ગ્રીસ કરેલી થાળીની અંદર મેં પાથરી દીધું છે. ઉપરથી બદામની કતરણ ઉમેરી છે. અને જો ચાસણી તમારે પરફેક્ટ હશે તો ગમે તેવી ગરમી હશે ને તો પણ 1 થી 2 કલાકમાં તમારો મોહનથાળ એકદમ સરસ સેટ થઈ જશે. તમારે ફ્રીઝમાં મૂકવાની બિલકુલ જરૂર નહીં પડે. બહાર આમનામ જ ઘી છે એ સરસ આ રીતે બધું ચૂસાઈ જશે અંદર મોહનથાળની અંદર ને આપણા પીસ છે એકદમ પરફેક્ટ એવા પડશે. જેવા બજારમાંથી લાવ્યા હોય ને તેવો જ આપણે ઘરે આ રીતે બનાવી શકીએ. ખૂબ જ ઓછા ખર્ચમાં, ખૂબ જ ઓછી મહેનતમાં અને પરફેક્ટ. ચાસણી જો પરફેક્ટ હોય ને તો આ મોહનથાળ એકદમ પરફેક્ટ બને. અને ચાસણી પરફેક્ટ ન હોય તો પણ મેં તમને ટિપ્સ આપી એ રીતે તમે બનાવી શકો. હવે બીજો આપણે અહીં મારી સ્પેશિયલ રેસીપી ગોળવાળો મોહનથાળ, જે મને પર્સનલી ખૂબ જ પસંદ છે. ખાંડ કરતાં મને આ ગોળવાળો વધારે પસંદ આવે કારણ કે બને એકદમ સરળતાથી, કોઈ પણ માથાકૂટ વિના. બંનેની રેસીપી ઘણી ખરી અલગ છે અને ટેસ્ટમાં છે એ આ વધારે સરસ લાગે છે, મીઠો લાગે છે. સેમ એ જ રીતે મેં અહીં 2 કપ ચણાનો લોટ લીધો છે ઝીણો. બેસન ન લેવો ફરીવાર. અને 1 કપ જેટલું રૂમ ટેમ્પરેચર ઉપરનું ઘી મેં અહીં લીધું છે. હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી પરફેક્ટ રેસિપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. હવે ધાબો દેવા માટે 1/4 કપ દૂધ અને 1/4 કપ ઘી મિક્સ કરી અને ગરમ કરવા માટે રાખી દઈશું. એકદમ ગરમ થઈ જાય ને ઉભરો આવે ત્યાં સુધી મેં ગરમ કરેલું છે. તો આ રીતે મિક્સ કરતા જઈ અને ઘી અને દૂધ બંને મિક્સ કરી લીધું છે. એકદમ સરસ ઉકળી ગયું છે અને ગેસ બંધ કરી લેવાનો. હવે એવું નહીં કે ઠંડુ થવા દેવાનું કે ગરમ જ ઉમેરવું. તમે તરત જ ધાબો દઈ શકો. તો આ રીતે લોટ જે લીધો છે એમાં આ મિશ્રણ 1/4 કપ જેટલું આપણે ઉમેરશું, એટલે કે ચોથા ભાગનું. તમે જે કપથી 2 કપ લોટ લીધો હોય તેના ચોથા ભાગનું આપણે અહીં મોણ દઈશું. અને આ રીતે તરત જ મુઠ્ઠીભર્યું મોણ થઈ જશે. પરફેક્ટ જ માપ છે આ. હવે આપણે લોટને દબી અને ઢાંકી અને રાખી દઈશું 15 થી 20 મિનિટ સુધી. તમારી પાસે અડધો કલાકનો સમય હોય તો વધારે સારું.
તો અહીં મારે 15થી 20 મિનિટ લગભગ થઈ ગઈ છે. હવે મોટું જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં પોણો કપ જેટલું ઘી મેં નાખ્યું છે. ઘીને આપણે ગરમ થવા દઈશું. અહીં તમે જોઈ શકો છો આપણે ખાંડવાળામાં છે એ આંકમાં ચાળ્યો હતો ઘઉંના લોટના આંકમાં. અહીં હું આ રીતે રફલી જ તે હાથેથી ભૂકો કરી અને ઉમેરું છું. તો પણ તમે જોજો ખાંડવાળા કરતાં આ ગોળવાળાનું રિઝલ્ટ છે પરફેક્ટ આવશે. બંનેની પ્રોસેસ હું કહેતી હતી કે ઘણી ખરી અલગ છે, તો આ રીતે અલગ છે. હવે અહીં ઘી ગરમ ગરમ હોય ત્યારે જ ઉમેરવું અને લોટ ઉમેર્યાની સાથે જ ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દેવાની. ધીમે ધીમે લોટ છે એ ફૂલવા લાગશે. ફૂલી અને વળી પાછો છે એ ઘી છૂટું પડવા લાગશે અને કલર છે એનો એકદમ બદલાઈ જશે. હું તમને બંનેનો ફરક દેખાડીશ અહીંયા, કે અહીં અત્યારે તમે જોઈ શકો છો એકદમ પીળો લોટ છે, ફૂલવા લાગ્યો છે. જેવો જેવો શેકાવા મળશે ને એની કણી છે એકદમ બ્રાઉન થવા લાગશે અને ઘી છે એ સેપરેટ થવા લાગશે. તો અહીં આ રીતે શેકતા શેકતા લગભગ 8થી 10 મિનિટ થઈ છે. સાઈડમાં બીજી બધી સામગ્રી તૈયાર છે. ગોળ છે એ નાના નાના કટકામાં લીધો છે, તમે સુધારીને પણ લઈ શકો. માવો પણ લીધો છે, જેને મેં હાથેથી જ ભૂકો કરી લીધો છે. અહીં મેં ખમણીને નથી લીધો. અને હવે એલચીને હું આ રીતે પથ્થરની મદદથી વાટીને જ વાપરું છું, જેથી એની સુગંધ છે એવી ને એવી જળવા રહે છે અને બહુ ટેસ્ટી એવી લાગે છે જ્યારે એલચી કોઈ પણ વસ્તુમાં આ રીતે ઉમેરો ને ત્યારે. તો બંનેનો ફરક તમે જોઈ શકો છો, ઉપર એકદમ પીળો અને નીચે એકદમ બ્રાઉન. તો આવો લોટ શેકાઈ જાય પછી આપણે ધ્રાબ દેવા માટે જે ઘીને દૂધ મિક્સ કરીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું. હવે એકદમ ઉમેરો અને વધારે બહાર આવી જાય લોટ એવું ન કરવા કરતાં 2 વાર તમારે થોડું થોડું ઉમેરો, તો એ રીતે પણ તમે ઉમેરી શકો. તો અહીં મેં થોડું થોડું 2 વારમાં ઉમેર્યું છે, એકસાથે બધું નથી ઉમેરી દીધું. તો આ રીતે લોટ આપણો એકદમ ફૂલવા લાગશે અને નીચે તરત જ ચોંટવા લાગશે, એટલે હાથ છે એ સતત હલાવતા રહેવાનું. અહીં આપણે ચાસણીની કે એવી કોઈ ઝંઝટ નથી કે ખાંડની ચાસણી બનાવવાની, બીજા ગેસે પણ કામ કરતું રહેવાનું. અહીં આ રીતે અધકચરો ભૂકો કરેલો માવો છે મેં ઉમેરી દીધો છે. હાથની મદદથી જ તેને ભૂકો કરી લીધો હતો, તો પણ એકદમ સરસ મિક્સ થઈ જશે. અને આ મારી ફેવરિટ રેસીપી છે, ગોળવાળો મોહનથાળ. ખાંડવાળા કરતાં બેસ્ટ. જે કોઈને ન આવડતો હોય મોહનથાળ ન આવડતો હોય તે ગોળવાળો મોહનથાળ ચોક્કસથી બનાવજો, તમારે પરફેક્ટ જ બનશે. હવે આ રીતે આપણે ગોળ ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ નાના નાના કટકામાં મેં કટ કરેલો છે, એકદમ ઝીણો ભૂકો કે સુધારેલો નથી, તો પણ એકદમ સરસ મિક્સ થઈ જશે. ગેસને મેં બંધ કરી દીધો છે, પછી જ ગોળ ઉમેરવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું. તમે જોઈ શકો છો આમાં પણ એકદમ સરસ જાળી પડવા લાગી છે. તો ગોળવાળો હોય કે ખાંડવાળો, આ રીતે જાળી પડવી ખૂબ જ જરૂરી છે. અને મિશ્રણ છે એકદમ સરસ ભેગું થઈ ગયું છે. હવે એલચી અને જાયફળ 1 ચમચી ભરી મેં ઉમેર્યું છે. અડધી ચમચી જાયફળ અને અડધી ચમચી એલચી, તેની સુગંધથી મોહનથાળ જ બહુ ટેસ્ટી લાગે. તમે નહીં ઉમેરો તો લાગશે પણ નહીં તમે મોહનથાળ ખાઓ છો. એટલે ખાસ જાયફળ અને એલચીનો ભૂકો ઉમેરવો અને આ રીતે ગેસ બંધ કરી છેલ્લે જ ઉમેરવો, જેથી એની સુગંધ છે ને એ જ્યાં સુધી બટકા પૂરા નહીં થાય મોહનથાળના ત્યાં સુધી એવી ને એવી રહેશે. તો અહીં કલર પણ ઉપયોગમાં આપણે નથી લીધો. જે ઓલામાં આપણે ખાંડવાળો બનાવ્યો ત્યારે પિંચ કલર ઉમેર્યો હતો, કેસરી ફૂડ કલર. અહીં કોઈ પણ પ્રકારનો કલર નહીં, આમનામ જ એકદમ કલરવાળો થઈ જાય. હવે ઘીથી આપણે થાળી ગ્રીસ કરી લઈશું અને સેમ પ્રોસેસથી આમાં પણ ઢાળી દઈશું. 2 કલાક માટે સેટ થવા દઈશું. ઉપરથી પિસ્તા અને બદામની કતરણ મેં અહીં ઉમેરી છે. તમે કંઈ ન પણ ઉમેરો તો પણ આ ટેસ્ટી લાગે છે. ચાંદીનો વરખ હોય તો એ પણ તમે લગાવી શકો, પરંતુ કંઈ ન લગાવો તો પણ સ્વાદમાં બેસ્ટ છે. તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો. જો રેસીપી પસંદ આવતી હોય તો વિડીયો ચોક્કસથી લાઈક કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો શેર પણ તમારા ગ્રુપમાં કરજો. તો આપણા પીસ એકદમ પરફેક્ટ પડ્યા છે અને આરામથી તે નીકળી પણ જાય છે.
જે ખાય છે અને જેને ઓળખ છે એ ઓળખીને ખબર પડી જ જાય કે મોહનથાળ કેવો બન્યો છે. એકદમ દાણાદાર, એકદમ પરફેક્ટ કલર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો. બજારની રેસીપી પણ ફેલ છે જો આ રેસીપી તમે ગોળવાળા મોહનથાળની ટ્રાય કરશો તો. મને બંને રેસીપી ગમે છે પણ ગોળવાળી વધારે ગમે છે, કારણ કે કોઈ પણ જાતની ચાસણીનું ટેન્શન નથી અને એકદમ પરફેક્ટ જ બને. તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને તમને કેવી બની એ મને કોમેન્ટમાં જરૂરથી તમારા રિપ્લાય આપજો. મળીએ નવી રેસીપીસના નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.